નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જુઓ, વિષય ગુજરાતી ધોરણ 5. હવે ધોરણ 5માં આપણે 12મો પાઠ આવ્યા છે. તો દરેક વિદ્યાર્થીઓ પોતાની ગુજરાતીની ચોપડી સાથે લઈને બેસજો અને જે હું 12મો પાઠ સમજાવું છું એ પાઠમાં ધ્યાન આપજો. 12મો પાઠ અપંગના ઓજસ. તો અપંગ એટલે શું? કે કોઈ વ્યક્તિ પોતે હલી ચાલી શકે નહીં, પોતે જરૂરી કામ કરી શકે નહીં, તો એ વ્યક્તિ કેવા હોય છે? અપંગ હોય છે. બરાબર છે. તો કોઈ બાળક હોય છે તો એ નાનપણથી પોતે જન્મતાથી જ અપંગ પણ હોય છે. તો જુઓ કે અપંગના ઓજસ. તો આ પાઠમાં પણ આપણે એક એવું જ જોવાનું છે કે એક બાળક હોય છે તો એક અપંગ હોય છે, એ ચાલી શકતો નથી, હરીફરી શકતો નથી. તો એ પોતાની જે સિદ્ધિ હાંસલ કરે છે એ કઈ રીતે કરે છે તો એના વિશે જોવાનું છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અપંગના ઓજસ, જેના લેખક છે કુમારપાળ દેસાઈ. ચલો તો ધ્યાન આપો. નાનકડા અપંગ કિશોર વોલ્ટરના લકવાની અસરવાળા પગ સારા થવાની આશા ડાક્ટરોએ છોડી દીધી હતી. જો એ વોલ્ટર નામનો છે બાળક, તો એ કિશોર એટલે કે નાની ઉંમરનો છે, તો કિશોર વયનો છે, તો એને લકવાની અસર થઈ હતી. તો એના પગ સારા થવાની આશા ડાક્ટરોએ પણ છોડી દીધી હતી. છતાં વોલ્ટરે સતત પ્રયત્ન અને મક્કમ નિર્ધારથી ઊંચા કૂદકાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો એની પ્રેરણાદાયી વાત આપણને આ પાઠમાંથી જાણવા મળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. આપણે ધ્યાન આપજો, હું પાઠ સમજાવું છું. ચાલો. 9 વર્ષની નાની ઉંમરે એને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો. લકવાના રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એકેય સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો નહોતો. જુઓ શું કહે છે કે આ જે બાળક છે એ 9 વર્ષની ઉંમર હતી તો એને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો. લકવો એટલે કે એ પોતે પોતાનું શરીર પણ હલાવી ચલાવી ન શકે, પોતે કામ ન કરી શકે, તો એને લકવાનો રોગ કહેવાય છે. તો લકવાના રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનું જે એક પણ સ્નાયુ એટલે કે શરીરના જે સ્નાયુઓ હતા એ પોતે હાથે હલાવી ચલાવી શકતો નહોતો. સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. એના જે હાથ પગ હતા એ કામ કરતા નહોતા. એણે પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા માટે પુરુષાર્થ આડ્યો. પુરુષાર્થ એટલે કે ખૂબ જ મહેનત કરી. એના જે પોતાના સ્નાયુઓ છે એ ફરી જીવંત થાય એટલે કે ફરી કામ કરતા થઈ જાય તો એના માટે ઘણી બધી મહેનત કરે છે. એ સતત મહેનત કરે, કસરત કરે. એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી. જુઓ, એ પાણીમાં પણ કસરત કરવા માટેની શરૂઆત કરે છે. એમાં વારંવાર થાકી જાય છે. જુઓ, પાણીમાં જ્યારે કસરત કરે છે તો ત્યારે એ વારંવાર થાકી જાય છે, ક્યારેક પડી પણ જાય છે અને હાર ખાવાની વાત નહીં. જો આટલી બધી મહેનત કરે છે, પડી જાય છે, થાકી જાય છે, છતાં પણ એ પોતે હાર માનતો નથી. ચલો આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજો પેરેગ્રાફ. ધીરે ધીરે એ લકવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો. ધીમે ધીમે એની જે લકવાની અસર હતી એ અસર એની સારી થઈ જાય છે. પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા. એના જે બંને પગ છે એ હજી જીવંત હતા નહીં, એટલે કામ આપતા નહોતા. ઉછળવા, કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઊભો રહી શકતો નહોતો. જુઓ શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ઉંમર છે 9-10 વર્ષની જે ઉંમર છે બાળકની, તો એમાં એને રમવાની, કૂદવાની મજા આવે છે. તમે પણ આટલી ઉંમરમાં તમને પણ તમારા ફ્રેન્ડ સાથે રમવાની મજા આવે છે, હરવા ફરવાની મજા આવે છે. બરાબર ને? તો જો પગ જ ન કામ આપતા હોય તો આપણને કેટલું દુઃખ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આ બાળકની આ ઉંમરમાં એને હરવા ફરવાની, ઉછળવા, કૂદવા, રમવાની એને આ ઉંમરમાં એને કામ આવવું જોઈએ, છતાં પણ એ પોતે પોતાની રીતે ઊભો પણ રહી શકતો નહોતો. ડાક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી હતી. જુઓ, ડાક્ટરો એમ કહે છે કે હવે એને સારું થશે નહીં, તો એ આશા છોડી દીધી હતી. એમણે કહ્યું કે આ બાળક કદીએ જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. જુઓ શું કહે છે ડૉક્ટર કે આ બાળક પોતાની રીતે ક્યારે પણ પગ હલાવી ચલાવી શકશે નહીં. લાકડાની ઘોડી
કે વ્હીલચેર પૈંડાવાળી ખુરશીને સહારે જ જિંદગી પર ચલાવવું પડશે. જુઓ શું કહે છે કે લાકડાની ઘોડી કે વ્હીલચેર પૈંડાવાળી ખુરશી, વ્હીલચેર એટલે કે પૈંડાવાળી જે ખુરશી આવે છે એ ખુરશીને સહારે જ આખી જિંદગી એણે ચાલવું પડશે. ચાલો જુઓ આગળ વિદ્યાર્થી મિત્રો. આ છોકરો નિરાશ ન થયો. જુઓ ડૉક્ટરે આવું કીધું કે એ ક્યારેય પણ ચાલી શકશે નહીં, તો પણ એ જે છોકરો છે એ બાળક છે એ નિરાશ થતો નથી. એના અંતરમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી. આશા ચમકતી હતી એટલે કે એ અંતરમાં એ ઊંડે ઊંડે એટલે કે એના હૃદયમાં એના મનમાં એને એમ હતું કે હું એક દિવસ ઊભો થઈ શકીશ અને ચાલી શકીશ. એણે પોતાના નિશ્ચેતન પગ પર હળવેથી તપલી મારી અને બોલ્યો. જુઓ એણે પોતાના નિશ્ચેતન પગ પર, એનો જે પગ છે એ કામ નથી આપતા, તો એ પગ પર એ હળવેથી એટલે કે ધીમેથી તપલી મારે છે, એટલે કે હાથ અડાડે છે, ટપલી મારે છે અને બોલે છે, મારા શાંત મૂંગા દોસ્તો. જુઓ શું કહે છે, મારા શાંત મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો. જુઓ એના પગ છે, એના પગને દોસ્તો કહે છે, શાંત મૂંગા દોસ્તો કહે છે અને કહે છે કે તમે વિશ્વાસ રાખજો કે એક દિવસ તમે ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના કૂદકાઈ પણ લગાવી શકશો. જુઓ શું કહે છે કે તમે જાત જાતના કૂદકા પણ લગાવી શકશો. અરે આકાશને આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ મારી શકશો. આકાશને આંબી જવું એટલે કે આકાશ સુધી આપણે પહોંચી શકીએ, એને અડી શકીએ એટલા ઊંચા પણ કૂદકા તમે મારી શકશો. પણ મારા મિત્રો, જો આગળ વિદ્યાર્થી મિત્રો, ચાલો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો આગળ. પણ મારા મિત્રો, ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં. જુઓ પોતાના જે બે પગ છે એ પગને કહે છે પણ જ્યાં સુધી આપણે આ કામ ન કરી શકીએ ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં. હું હિંમત નહીં હારું. અને શું કહે છે, હું પણ પોતે હિંમત હારીશ નહીં. જોશભેર આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનું સમતોલપણું ગુમાવીને એકાએક પથારીમાં ઢળી પડ્યો. જુઓ જોશભેર આટલું બોલતા, આટલું જોશભેર એટલે કે પોતાનાથી જેટલું બોલાયું એટલું જોશભેર પોતે બોલી શકે છે. અને આટલું બોલતા બોલતા નાનકડો જે વોલ્ટર છે એ બાળક છે એ પોતાનું સમતોલપણું એટલે કે પોતે જે ઊભો હતો એ ગુમાવી બેસે છે. એના પગ કામ આપતા નથી. આથી એકાએક ક્યાં પડી જાય છે, પથારીમાં પડી જાય છે. વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડીને આવી. વોલ્ટર જે આ એના પગ સાથે વાત કરતો હતો, તો એ પગ સાથે વાત કરતો હતો તો એની માતા સાંભળી જાય છે. એથી એની માતા દોડીને આવે છે. એણે પૂછ્યું, બેટા તું કોની સાથે વાત કરતો હતો? જુઓ પૂછે છે એની માતા, કોને પૂછે છે? વોલ્ટરને. બેટા તું હમણાં કોની સાથે વાત કરતો હતો? ત્યારે વોલ્ટર શું જવાબ આપે છે? માં, મારા પગ સાથે. જુઓ વોલ્ટર શું કહે છે? માં, હું મારા પગ સાથે વાત કરતો હતો. પગ સાથે? જુઓ માતા કહે છે કે પગ સાથે? પગ તે કંઈ સાંભળતા હશે? માતા પાછા કહે છે, એના મમ્મી જે વોલ્ટરના મમ્મી છે કહે છે, પગ કંઈ સાંભળતા હશે? હા માં, મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા. જુઓ વોલ્ટર એની મમ્મીને શું કહે છે? માં, મારા પગ ચાલે નહીં પણ સાંભળે તો ખરા. એમ તો તે એને શું કહ્યું? તો એના મમ્મી વોલ્ટરને પૂછે છે કે બેટા તે તારા પગને શું કહ્યું? માતાએ આતુરતાથી પૂછ્યું. વોલ્ટરે કહ્યું, માં, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં. મૂંઝાશો એટલે કે દુઃખી થશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હો. જો શું કહે, આજે ભલે તમે ચાલી શકતા નહીં હોવ પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકશું. જુઓ એની મમ્મીને કહે છે કે મેં મારા પગને એવું કહ્યું કે ભલે તમે આજે ચાલી શકતા નથી પરંતુ આપણે એક દિવસ જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવીશું.
જુઓ આગળ, ત્યારે એની મમ્મી શું કહે છે? વોલ્ટરની જે મમ્મી છે એ શું કહે છે એ જુઓ. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો. શાબાશ બેટા શાબાશ. જુઓ વોલ્ટરની મમ્મી એમ કહે છે, શાબાશ બેટા શાબાશ, શાબાશી આપે છે. તું જરૂર કૂદકા લગાવી શકીશ. શું કહે છે કે તું એક દિવસ કૂદકા લગાવી શકીશ. તું જરૂર સહુની માફક દોડી શકીશ. જુઓ શું કહે છે, તું જરૂર જેમ બધા બાળકો દોડે છે એમ તું પણ દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. જુઓ એની મમ્મી પણ એને સાથ આપે છે કે બેટા જો તું હિંમત નહીં હારે તો તું ધારીશ તે તું કરી શકીશ. આપણે પણ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એક્ઝામ આવે, બરાબર છે, તો એક્ઝામના સમય દરમિયાન આપણે પણ વાંચવું પડે. જો આપણે વાંચ્યું હશે, મહેનત કરી હશે તો આપણે પાસ થવાના જ છીએ. એટલે કે આપણે એ બધી જ વસ્તુ આપણા પર છે, આપણે કરીશું તો એ થવાનું જ છે. આથી જ એના મમ્મી પણ વોલ્ટરને કહે છે કે બેટા તું હિંમત નહીં હારશે તો તું ધારીશ તો તે તું કરી શકીશ. આપણો પણ 5મો 6થો નંબર આવતો હોય એક્ઝામમાં, પણ આપણે જો પ્રથમ નંબર મેળવવો હોય તો આપણે પણ પ્રથમ નંબર લાવી શકીએ છીએ. પણ શું કરવું પડે? આપણે મહેનત કરવી પડે, આપણે હિંમત હારવી જોઈએ નહીં. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહેતી. જુઓ વોલ્ટરની જે મમ્મી છે એ પોતાના અપંગ બનેલા પુત્રની હિંમત, એટલે કે એના પુત્રની જે હિંમત છે એને બરાબર જગાડતી રહેતી હતી. પોતાના પુત્રમાં સહેજ નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી. એટલે કે પોતાના પુત્રમાં એટલે કે વોલ્ટરમાં નિરાશા એ દુઃખી ન થાય તે માટે એ સતત હંમેશા પ્રોત્સાહન આપતી હતી. એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. એટલે કોને? એના મમ્મી છે એ વોલ્ટરને કહેતા દિલમાં શ્રદ્ધા રાખવાનું. શ્રદ્ધા એટલે કે વિશ્વાસ રાખવો કે હું એક દિવસ ચાલતો થઈ જઈશ. સાથોસાથ પગ પર માલિશના અને ડાક્ટરી સારવારના બીજા ઉપચારો તો કર્યા જ કરતી. જુઓ સાથે સાથે પગ પર માલિશના અને ડાક્ટરી સારવારના માલિશ પણ કરતી હતી અને ડાક્ટરી સારવાર એટલે કે ડાક્ટરોની જે દવા હોય છે એ દવા પણ એના બાળકને પીવડાવતી હતી. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે પણ કદાચ તમે પણ બીમાર થયા હોય, તમે દુઃખી હો તો તમારા મમ્મી પપ્પા પણ તમારી પાસે આવે છે અને કહે છે બેટા તને શું થાય છે. એટલે જેવી કાળજી તમારા મમ્મી પપ્પા રાખે છે એવી જ રીતે અહીંયા વોલ્ટરની પણ એના મમ્મી કાળજી રાખે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.